મામલતદાર શ્રીના માધ્યમથી ચૂંટણી પંચ સુધી બીએલઓની એક વેદના છે, વેદનાને વાચા આપવા માટે, ત્યાં સુધી પહોંચાડવા માટે કચ્છ લોકસભા ઇન્ચાર્જ અમારા સાથી એવા ગંજીભાઈ મહેશ્વરી, મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ દેડા, ગજેન્દ્રસિંહ ઝાલા, જય માતંગ, પ્રશાંતભાઈ રાજગોર, ગજેન્દ્ર ચૌહાણ, આ તમામ હોદ્દેદારો, તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારોએ મામલતદાર શ્રીને આજે એક આવેદન પત્ર આપ્યું હતું, જેની અંદર તાજેતરમાં જ ગુજરાતની અંદર જે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે, આ એસઆઈઆર ની કામગીરીના કારણે અને એના જે ભારણ છે એના કારણે શિક્ષકોએ આત્મહત્યા કરી છે, એવા પણ બનાવો આપણી સામે આવેલા છે। આ બનાવો વધુ ન બને અને જે ભારણ છે ભારણ થોડું ઓછું થાય એના માટે આ કામગીરી એસઆઈઆર ની જે છે એનો સમય વધારવાની જરૂરત છે। અત્યાર સુધી જે રીતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે, શિક્ષકોને ખરેખર બાળકોને ભણાવવાની કામગીરી આપવી જોઈએ, એના બદલે અલગ અલગ પ્રકારની જે પણ કામગીરીઓ હોય તમામ પ્રકારની કામગીરીઓ આપવામાં આવતી હોય છે, જેના કારણે બાળકોના શિક્ષણની અંદર પણ મોટી અસર થઈ રહી છે। આ સરકાર શું કરવા માંગે છે એ ખબર પડતી નથી। એક બાજુ શિક્ષકોની ઘટ છે, બીજી બાજુ જે શિક્ષકો છે એના પર પ્રેશર કરી અને શાળામાં બાળકોને ભણાવવાના બદલે અલગ અલગ પ્રકારની કામગીરીમાં એ લોકોને જોતરવામાં આવી રહ્યા છે। જોતરવું શબ્દ એટલે વાપરવું પડે છે કે જે રીતે ખેતીની અંદર આપણે બળદને જોતરી અને ખેતી કરાવી છે, એ બળદની કે બેલ બુદ્ધિ કહેવામાં આવે છે, એવી બેલ બુદ્ધિ શિક્ષકો નથી, છતાં શિક્ષકોને આ જોતરીને કામગીરી કરવામાં આવી રહી છે। આના સિવાય ઘણા બધા એવા કર્મચારીઓ છે, એ કર્મચારીઓની કામગીરી ઓછી હોય છે, તો એવા ખાતાઓ ગોતી લ્યો કે જે ખરેખર ખાવામાં માહિર હોય અને કામગીરીમાં ઝીરો હોય, એવી ઘણી બધી સરકારી એજન્સીઓ છે, એના કર્મચારીઓને આની અંદર ક્યાંક ને ક્યાંક જોતરવા ખૂબ જરૂરી બન્યા છે। શિક્ષકોને રહેવા દો, શિક્ષકોને શિક્ષક ભણાવવા માટે ભણાવવા પૂરતા રહેવા દો, અને યુપીની અંદર જે રીતે આ કાર્યક્રમોને વધુ સમય આપવામાં આવ્યો, એવી જ રીતે ગુજરાતની અંદર પણ આ એસઆઈઆર ની જે કામગીરી છે એને હજુ પણ ડિસેમ્બર 4 થી આગળ વધારી અને ફેબ્રુઆરી સુધી ખેંચી શકાય એવું છે। અને એની સાથે સાથે જ્યારે આ બધી ભારણની સ્થિતિઓ છે અને જે રીતના આત્મહત્યાના પ્રયાસો થઈ રહ્યા છે, જે પ્રેશરાઇઝ થઈ રહ્યા છે, એમની સાથે અમે પણ છીએ અને અમે લોકો આજથી જ BLA-2 ની જે કામગીરી હોય, અમારી રાજકીય પાર્ટી તરીકેની જે કામગીરી હોય, એ કામગીરીની અંદર પણ અમે પણ સૌ જોડાઈ રહ્યા છીએ અને તમામ BLO ભાઈઓને પણ વિનંતી કરી છે કે અમારી ટીમનો આપ સંપર્ક કરજો। તમારી જ્યાં જ્યાં કામગીરીની અધુરાશ રહી ગઈ છે એવા તમામ ઘરોની અંદર એ ઘરોને ખટખટાવી અને ત્યાંથી અમે જે ફોર્મ બાકી રહી ગયા છે ફોર્મ કલેક્ટ કરી અને અધુરાશો હશે અધુરાશો પૂરી કરી અને મતદાર યાદી સુધારણા જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એની અંદર અમે પણ સહભાગી બનીશું। અને મન મક્કમ રાખજો, મનોબળ હશે તો 2027 ની અંદર આવનારા સમયમાં આ તાનાશાહ સરકાર અને ચૂંટણી પંચ તમામ બદલવા જઈ રહ્યું છે। તો આપ ત્યાં સુધી આપની જે છે સ્થિતિ જોઈ રાખો, કોઈકના વાલ સોયા દીકરા, કોઈકની દીકરી, કોઈકના માતા પિતા, ભાઈ ભાંડરું, આવા તમામ લોકો પોતાનું વાલ સોયું જે જીવન છે એ જીવન ન આવી ખોટી કામગીરીઓના કારણે અથવા તો સરકારના કે ચૂંટણી પંચના ભારણના કારણે ઓછું ન કરતા। તમને ક્યાંય પણ થોડી ઘણું પણ કાંઈ વધારે ભારણની તકલીફો લાગે તો અમારો સંપર્ક કરજો, અમે આપની સાથે હર હંમેશા છીએ અને આપની જે ભારણ છે એને ભારણને ઓછું કરવા માટે પણ અમે પ્રયત્ન કરીશું। એટલે ખોટા કોઈ પણ પગલા લેતા પહેલા અમારો સંપર્ક કરજો। જય હિન્દ, જય ભારત।